નમસ્કાર, સીએનબીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનું ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. તો મની મેનેજરમાં આપણી ઇન્સ્યોરન્સના મહત્ત્વના અંગે સમયે વાત કરતા આવ્યા જ છીએ. તો હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ ઉપરાંત આપણી કાર માટે તેમજ ઘર માટેના પણ ઇન્સ્યોરન્સ હોય છે. એ શું તમે જાણો છો? તો આ ઇન્સ્યોરન્સ કેટલા જરૂરી છે તે અંગે આજે કરીશું ચર્ચા. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મેગા ગેઇનના કો ફાઉન્ડર રિષિત શાહ. રિષિત, ઘણો સ્વાગત છે. અને ઓફકોર્સ હેલ્થ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ, કાર ઇન્સ્યોરન્સ, કારણ કે બધાને એ તો ખબર જ હશે, પણ ઘરનું પણ ઇન્સ્યોરન્સ મળે છે. ઓફકોર્સ એક આપણા જો કોઓપરેટિવ સોસાયટીમાં રહેતા હોય તો એક બિલ્ડિંગ એઝ અ કોઓપરેટિવ એક ઓન ધ હોલ લેતું હોય છે, પણ તમે પર્સનલી પણ શું એ લઈ શકો છો કે નહીં, એ ઘણા બધા ઓછાને ધ્યાનમાં હશે. પણ આજે આપણે જ્યારે ખાસ કરીને કાર ઇન્સ્યોરન્સ અને ઘરના ઇન્સ્યોરન્સ આપણે વાત કરીએ, કારણ કે હવે વાહન તો બધા પાસે હોતું હોય છે, નાનું મોટું, અને એક્સિડન્ટ ગમે ત્યારે થઈ શકે કે ઠોકાઈ જતું હોય છે. કઈ રીતના તમે સમજાવશો કાર ઇન્સ્યોરન્સની? જો પહેલાં વાત કરીએ તો શા માટે ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતના આપણે કવર લઈ શકાય? રાઈટ. સો રાઇટલી તમે જેમ કીધું, થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી ટુ ધ શો. જેવું તમે રાઇટલી કીધું કે કાર ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. લકીલી ગવર્મેન્ટે કાર ઇન્સ્યોરન્સ પર એક આપણને કીધું છે કે થર્ડ પાર્ટી ઇઝ કમ્પલસરી. બટ અગેન ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ વિલ ટેલ યુ ટુ વાય. એક તો કાર ઇન્સ્યોરન્સમાં બે એસ્પેક્ટ્સ આવે છે. એક હોય છે ઓન ડેમેજ, એક હોય છે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ. ઓકે, થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ એઝ પર ગવર્મેન્ટ એ કમ્પલસરી છે. હવે ધ બેસ્ટ પાર્ટ અબાઉટ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઇઝ કે એની અંદર અનલિમિટેડ લાયબિલિટી હોય છે. આપણે કોઈ બી ઇન્સ્યોરન્સ જોતો હોઈશું તો આપણને લાગે છે આપણે સમ ઇન્શ્યોર્ડ હોય છે કે 50 લાખ, 10 લાખ, 5 લાખનું સમ ઇન્શ્યોર્ડ હોય છે. પણ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સમાં કોઈ લિમિટેશન્સ નથી હોતી. થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ ઇઝ સમથિંગ કે ઇન કેસ તમારી ગાડીએ બીજા કોઈ માણસને કે કોઈ કારને એટલે એક્સિડન્ટ થઈ ગયો તો એ લોકોને એ ઇન્ડેમનિફાઈ કરતી હોય છે. હવે એઝ આઈ સેડ કે એક તો એની ઉપર કોઈ બી અનલિમિટેડ લાયબિલિટી વિચ ઇઝ અ વેરી ગુડ થિંગ. અને એક બે એડ ઓન ફેક્ટર્સ પણ તમે લઈ શકો છો, જેવું કે અગર તમારે ડ્રાઈવર હોય છે તો ડ્રાઈવર માટે બી તમે પર્સનલ એક્સિડન્ટ તમે કવર લઈ શકો છો, જેની ઉપર તમારે સમસ્યા ડિફાઇન કરવાનું હોય છે વિથ અ સ્મોલ પ્રીમિયમ ટુ ઇટ. એટ ધ સેમ ટાઈમ જે પેસેન્જર્સ પણ હોય છે તો પેસેન્જર્સ માટે પણ પર્સનલ એક્સિડન્ટ એની અંદર કવર કરે છે. સેમ વે એની અંદર બી તમારે સમસ્યા ડિફાઇન કરવાનું હોય છે. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન આના જે પ્રીમિયમ્સ હોય છે એ ડિફર કરે છે. એક પ્રાઇવેટ કાર હોય છે એનું પ્રીમિયમ ઓછું હોય છે કમ્પેર્ડ ટુ એક કમર્શિયલ વેહિકલ હોય છે કે એક પબ્લિક કાર હોય છે, તો એનું પ્રીમિયમ વધી જાય છે બિકોઝ ત્યાં રિસ્ક ફેક્ટર વધી જતો હોય છે. સો અગેન એની અંદર બી પાછી આપણે જોયું હશે કે જે ગાડીઓ પણ હોય છે એની અંદર અલગ અલગ સીસીની હોય છે, રાઈટ, અલગ અલગ કેપેસિટીની હોય છે. તો કેપેસિટી વાઇઝ પણ પ્રીમિયમ ડિફર કરતું હોય છે. પણ એક કેટેગરીની કોઈ ગાડી હશે કે સીસી હશે તો પછી એનું પ્રીમિયમ સ્ટેગ્નન્ટ હોય છે. રહી વાત ઓન ડેમેજ, હવે આ અગેન મેં ઘણી પર્સનલ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ઘણીવાર મેં ટાયર 2, ટાયર 3 સિટીઝમાં જોયું છે કે લોકો ઓન ડેમેજ નથી લેતા. એટલે ઓન ડેમેજ ઇઝ નથિંગ બટ કે તમારી ગાડીને કંઈ ડેમેજ થાય છે તો એ તમારું ઓન ડેમેજ જે કવર છે એ ટ્રિગર થવા લાગે છે. સો ઇટ ઇઝ અગેન આઈ ફીલ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કવર. પણ આની જોડે તમારે 4, 5 કે 6 એના એડ ઓન કવર્સ હોવા બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલો એડ ઓન કવર છે ઇઝ નો ડેપ્રિસિએશન કે ઝીરો ડેપ્રિસિએશન, વોટ એવર યુ કેન, એટલે બધું અલગ, કોઈ અલગ બોલે છે. તો અગર હું કહું ઝીરો ડેપ્રિસિએશન, એનો મતલબ શું થયો? તમારી ગાડીનો એક્સિડન્ટ થઈ જાય છે અને તમારે કોઈ પાર્ટ ચેન્જ કરવાનો આવતો હોય છે. હવે અગર તમે પાર્ટ ચેન્જ કરતા હો છો તો યુઝ્યુઅલી તમને ઇન્સ્યોરન્સ કંપનીનું ડેપ્રિસિએશન કાપીને ક્લેમ પે કરશે. પણ અગર ઝીરો ડેપ્રિસિએશન તમે અગર રાખેલું હશે તો કોઈ બી ડેપ્રિસિએશન નહીં કપાઈને આખું ને આખું તમારું જે અમાઉન્ટ હશે એ ક્લેમ પાસ થઈ શકે છે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ કવર છે ઇઝ ટાયર કવર. હવે આપણે ઘણીવાર જોતા હોય છે કે રોડ્સ કોઈકવાર ખરાબ હોય છે, તો અગર રોડ્સ ખરાબ હોય તો તમારે ટાયર ચેન્જ કરવાની જરૂર પડે છે કે એનું રિપેર કરવાની જરૂર પડે છે. તો યુઝ્યુઅલી તમારા પોલિસીમાં એક કવર નહીં થાય. પણ અગર તમે ટાયર કવર લીધેલું છે તો વિથ લેબર કોસ્ટ એ તમને આ કવર તમને હેલ્પ કરશે ટુ ક્લેમ ઇન ધ પોલિસી. હા, પણ આની અંદર એક કેવેટ એ છે કે યુ કેન સે એક્સક્લુઝન એ છે કે નોર્મલ વેર એન્ડ ટેરના લીધે અગર તમારે ટાયર ચેન્જ કરવું પડે કે ટાયર ફાટી જાય છે then it is not covered. નોર્મલ વેર એન્ડ ટેર ઇઝ નોટ કવર્ડ ઇન એની ઓફ ધ પોલિસી, રાઈટ. એન્ડ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અગર મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે તો પણ એ આ કવર તમને યુટિલાઇઝ નહીં થઈ શકે. થર્ડ ઇમ્પોર્ટન્ટ કવર આની અંદર અગેન વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ આઈ ફીલ ઇઝ રિટર્ન ટુ ઇન્વોઇસ. હવે તમે કોઈક નવી ગાડી લઈ રહ્યા છો તો આ કવર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નવી ગાડી લો તો એની અંદર એક દોઢ વર્ષને તમને એક મોટો એક્સિડન્ટ થયો, ત્યાં તમારો ટોટલ લોસ થઈ ગયો છે. હવે ટોટલ લોસ થાય તો ઇન્સ્યોરન્સ કંપની તમને એનું સિન્સ તમે 1.5 યર્સ તમે યુઝ કરેલું છે તો તમારું એટલું ડેપ્રિસિએશન કાપીને આપશે, તમને ક્લેમ અમાઉન્ટ આપશે.
પણ સર અગર તમે રિટર્ન ટુ ઇન્વોઇસ અગર તમે કવર લીધેલું હશે તો એ તમને આખી ઇન્વોઇસ વેલ્યુ આપી દેશે, એટલે જે તમારી ઇન્વોઇસ વેલ્યુ હશે એ જ આપશે. પણ આમાં એ છે કે તમારો ટોટલ લોસ હોવો જોઈએ, નાના નાના લોસ પર નહીં, ટોટલ લોસ હશે તો જ તમારો કવર ટ્રિગર કરશે. યુઝ્યુઅલી જોવામાં આવેલું છે કે આ કવર અરાઉન્ડ 2 to 3 years, જ્યારે તમે ગાડી પરચેસ કરો છો એટલે 2 to 3 years ડિપેન્ડિંગ ઓન ધ ઇન્સ્યોરન્સ કંપની આ કવર મળતું હોય છે. એના પછી હજી એક ઇમ્પોર્ટન્ટ કવર છે ઇઝ કન્ઝ્યુમેબલ કવર. હવે આપણે વાત કરી કે પાર્ટ અગર કંઈક પાર્ટને પ્રોબ્લેમ થાય છે તો એ લોકો રિપ્લેસ કરે છે અને આપણને ઝીરો ડેપ્રિશિએશન કવર હોવું જોઈએ. કન્ઝ્યુમેબલ કવર શું કહે છે કે તમારી again ગાડી એક્સિડન્ટ થઈ ગયો, આપણે ગાડીમાં નટ બોલ્સ હોય છે કે આપણે ગ્રીસ લગાવવું પડતું હોય છે કે ઘણીવાર એન્જિન ઓઇલ ચેન્જ કરવું, એટલે એન્જિન ઓઇલ નવું નાખવું પડતું કે બ્રેક ઓઇલ નવી નાખવી પડતી. તો જે નાના નાના કન્ઝ્યુમેબલ એક્સપેન્સીસ છે એ યુઝ્યુઅલી તમારા પોલિસીમાં કવર નહીં થાય. પણ અગર સે કન્ઝ્યુમેબલ કવર લેશો તો પછી એની અંદર અગેન ઇટ ઇઝ અ વેરી સ્મોલ પ્રીમિયમ, પણ આ કવર લેવું ઇમ્પોર્ટન્ટ છે. યુઝ્યુઅલી હું કહેતો હોઉં કે તમે ઝીરો ડેપ્રિશિએશન કવર લો તો કન્ઝ્યુમેબલ કવર બી સાથે લેવું ઇમ્પોર્ટન્ટ છે, સો દેટ એટ ધ ટાઈમ ઓફ ક્લેમ તમને કોઈ પ્રોબ્લેમ, એટલે આખું તમારા ક્લેમ અમાઉન્ટ મળે તો કોઈ પ્રોબ્લેમ ના આવે. ફોર્થ, આજકાલ જે જોવામાં આવેલું છે કે એક્સપેન્સિવ ગાડી હોય છે, ને ગાડીઓની બધી જે કીઝ હોય છે એ પણ બહુ જ એક્સપેન્સિવ હોય છે. સો અગર સે તમારી જે હાઈ એન્ડ કાર્સ હોય છે, અગર કી સે પડી જાય છે કે થેફ્ટ થઈ જાય છે કીનો, કે કોઈ એક્સિડન્ટના લીધે તમારા જે કી અને જે મેઇન પાર્ટ છે એ અગર તૂટી જાય છે તો એને રિપ્લેસ કરવાનો બહુ મોટો એક્સપેન્સ આવે છે. સો અગર તમે કી કવર લીધેલું હશે તો પણ એ આ વસ્તુ પર તમને જે નવી કી આપશે કે જે મેન્યુફેક્ચરિંગ કી હશે એ તમને પાછી એ લોકો આપી દેશે વિધાઉટ એની ઇન્કરિંગ કોસ્ટ ઓન યુ, અગર તમે આ કવર લીધેલું હશે તો. પણ આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે તમે કી કવર લો છો, ઓકે, ને તમારી કી ખોવાઈ જાય છે તો FIR હોવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર એ આગળ વધી નહીં શકે. ધેન કમ્સ ઇઝ પર્સનલ બિલોંગિંગ, એટલે લોસ ઓફ પર્સનલ બિલોંગિંગ. ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે યાર ગાડીમાંથી લેપટોપ ચોરાઈ જાય છે, ગાડીમાંથી મોબાઈલ ફોન ચોરાઈ જાય છે, તો ઇવન અગર લોસ ઓફ પર્સનલ બિલોંગિંગ લીધું હશે તો એ તમારું આ પોલિસીમાં કવર કરે છે. પણ આમાં એક વસ્તુ જે નથી કવર કરતી ઇઝ નેગ્લિજન્સ. હવે હું એક એક્ઝામ્પલ તમને આપું કે હું મારી ગાડીમાં મેં મારું લેપટોપ મૂકેલું છે, ઓકે, અને હું રેસ્ટોરન્ટમાં ગયો, ઓકે, ગાડી લોક છે પણ હું રેસ્ટોરન્ટમાં ગયો કે કોઈ શોપમાં ગયો, હવે કોઈ કે કાચ તોડીને કે ગાડી ખોલીને એ લેપટોપ ચોરી લીધું. નાઉ ધીસ ઇઝ પ્યોર ઇન પ્યોર એક્ટ ઓફ નેગ્લિજન્સ. આ તમારું પોલિસીમાં કવર નહીં થાય. તો યુ હેવ ટુ એક્ટ એઝ ઇફ તમે ઇન્સ્યોરન્સ જ નથી તમારી પાસે. અગર તમારી પાસે કદાચ ઇન્સ્યોરન્સ ના હોય તો તમે લેપટોપ લઈને ગયા હોત, રાઈટ? સો ઓલવેઝ એક્ટ એઝ ઇફ યુ આર નોટ ઇન્શ્યોર્ડ. અગેન એના પછી હજી એક ઇમ્પોર્ટન્ટ કવર છે ઇઝ ઇમરજન્સી અસિસ્ટન્સ. નાઉ આની અંદર છે ઘણીવાર આપણે રિમોટ એરિયામાં જતા હોઈએ છીએ કે આઈલ છે ઘણી આપણે હાઈવે પર જતા હોઈએ છીએ તો ત્યાં આપણી ગાડી અટકી જાય છે, ફોર સમ રીઝન ઇલેક્ટ્રિકલ બ્રેકડાઉન થઈ જાય છે, જ્યાં આપણને ટો કરવાની જરૂર પડે છે. કે ઘણીવાર એવું જોવામાં આવેલું છે કે તમે કોઈ રિમોટ એરિયામાં તો સડન એટમોસ્ફિયર ચેન્જ થઈ જાય છે, તો એટમોસ્ફિયર ચેન્જ થવાથી તમારી બેટરી જ નથી ચાલતું, આપણે જમ્પ સ્ટાર્ટ આપવો પડે છે. તો આ જે જમ્પ સ્ટાર્ટ થયું કે તમને જે બોલાવવાનો એક્સપેન્સ છે કે ટોઈંગ એક્સપેન્સ છે, ઇટ કેન ગેટ કવર્ડ અંડર ઇમરજન્સી અસિસ્ટન્સ. પણ આમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આના જે વર્ડિંગ છે ઇમરજન્સી અસિસ્ટન્સના એ બધી ઇન્સ્યોરન્સ કંપની ડિફર કરે છે. સો વેન યુ ટેક ધીસ કવર મેક શ્યોર કે તમે એનું વર્ડિંગ વાંચી લો કે શું એક્ઝેક્ટલી એની અંદર કવર થાય છે. અને ફાઇનલ આઈ ફીલ ઇઝ એન્જિન કવર, એસ્પેશિયલી બોમ્બે જેવા સિટીમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યાં ફ્લડિંગ થાય છે, રાઈટ? હવે જે છે તમારી કોઈ એવી સિટી છે તેમાં ફ્લડિંગ થતું હોય તો આપણે કહેતા હોય ને કે તમે ફ્લડ હોય કે તમારે પાણીમાં ગાડી નહીં ચલાવો, બિકોઝ પાણીમાં ગાડી ચલાવી દીધી અને પાણી અગર ઘૂસી ગયું તમારા એન્જિનમાં, સો ટેકનિકલી એક બહુ મોટો ખર્ચો આવે જે તમારી ઇન્સ્યોરન્સ કંપની પે નથી કરતી. ઇટ ઇઝ નોટ કવર્ડ અંડર ઇન્સ્યોરન્સ પોલિસી. પણ તમે એન્જિન કવર કરો છો, લો છો એ કવર, અને એન્જિનમાં અગર પાણી ઘૂસી જાય છે then also it gets covered, and trust me it is a big cost which will coming. So again આ એક નાનો કવર છે, કોસ્ટ નાની હોય છે પણ હોવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક હજી એક વસ્તુ મને કે હું જે ભૂલી ગયો કહેવાની ઇઝ કે જે આપણે ટાયર કવર જ્યારે આપણે લઈએ ને, મેક શ્યોર દેટ યુ એવરી ટાયરનો છે એક નંબર હોય છે. સો બિફોર પ્લેસિંગ ધ પોલિસી મેક શ્યોર દેટ તમે ટાયર નંબર ઇન્સ્યોરન્સ કંપનીને આપી દો અને પોલિસીમાં તમે અપ્લાય કરો છો તો ઇન કેસ ઓફ ક્લેમ પ્રોબ્લેમ ના આવે. દેટ ઇઝ વેરી ક્લિયર કટ બાયફર્કેશન જે આપેલું હોય છે. હવે આટલું બધું સાંભળીને તો એમ લાગે છે કે જેટલું કાર આપણે લઈએ તો એ તો ઈચ એન્ડ એવરી પાર્ટ, જેમ આપણે નાક, આંખ, હાથ, એવરીથિંગ એક કોમ્પ્રિહેન્સિવ પોલિસી પણ આવતી હોય છે. શું આ બધું એમાં ઇન્ક્લુડેડ નથી હોતું? બિકોઝ આ બધી જે સ્મોલ મેટર્સ છે, મીન્સ આપણે બધાની એક જુદી જુદી પોલિસી લેવા જઈએ તો બહુ કમ્બરસમ થઈ શકે કે આ થયું તો લાવ હવે આ પોલિસી, આ થયું તો આ, એવું કંઈ કોમ્પ્રિહેન્સિવ પોલિસીઝ હોય છે? કોમ્પ્રિહેન્સિવ પોલિસી મળે છે પણ એમાં બી ઘણીવાર શું હોય છે કે આપણે કહેતા હોય કે અરે આ પ્રીમિયમ કેમ લેવું,
આપણે આ પ્રીમિયમ નથી આપવું, તો યુ કેન ઓલવેઝ ચૂઝ ધીસ કવર. બટ એઝ શી રાઇટલી સેડ કે કોમ્પ્રિહેન્સિવ હશે તો આ બધું જ તમારું કવર થાય છે. બટ કોઈક વસ્તુ તમારે કેવી પડશે ઇન્સ્યોરન્સ કંપનીને, મને આ વસ્તુ જોઈએ છે. એટલે આ બેઝિક કવર્સ જે છે તે મેક શ્યોર કે તમે આ લો, અને ના હોય તો તમે ઇન્સ્યોરન્સ કંપનીને કહીને એડ કરાવી શકો છો, ડિપેન્ડિંગ તમે કયા વર્ષના પોલિસી પર છો. સો તો આઈડિયલી કેવી પોલિસી હોવી જોઈએ? આઈડિયલી એમાં શું એડ ઓન્સ આપણે લેવા જોઈએ? રાઈટ. સો હું અગર જે ફોર એક્ઝામ્પલ હું સ્ટાર્ટ કરું છું, મારી મેં જસ્ટ પરચેસ કરી ગાડી, તો એઝ આઈ સેડ, એક તો આપણી પાસે હોવું જોઈએ ઇઝ કે નિલ ડેપ્રિસિએશન તો હોવું જ જોઈએ, કન્ઝ્યુમેબલ કવર હોવું જોઈએ, રિટર્ન ટુ ઇનવોઇસ હોવું જોઈએ, કારણ કે એ ખાલી 2 થી 3 વર્ષ જ મળે છે. પછી ઇમરજન્સી એક્સપેન્સીસ પણ હોવું જોઈએ. પણ આ બધી વસ્તુઓ લેતા પહેલાં 2-3 વસ્તુ ધ્યાનમાં રાખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, જે લોકો આઈ ફીલ ઇઝ નથી કરતા. ફર્સ્ટ ઇઝ, જ્યારે તમે જૂની ગાડી વેચો છો અને નવી ગાડી લો છો, તો જૂની ગાડી જ્યારે વેચીએ છીએ તો તમારું નો ક્લેમ બોનસ હશે. ઓકે, સો તમે વેન યુ સેલ ધીસ ઓફ એન્ડ વેન યુ ટેક અ ન્યૂ કાર, તમે નો ક્લેમ બોનસ એને તમે અહીંયા આ નવી ગાડી ઉપર બી અપ્લાય થઈ શકે છે. સો વેન યુ બાય ટ્રાન્સફર કરી શકો છો. સો વેન યુ બાય અ ન્યૂ કાર, તમારું કમ્પેરેટિવલી પ્રીમિયમ ઓછું હશે. આ એઝ આઈ સેડ ઘણા લોકો નથી કરતા હોતા. સેકન્ડ વસ્તુ જે જોયું છે કે લોકો નથી કરતા, એ કે જ્યારે તમે સીએનજી પહેલાંથી ઇનબિલ્ટ આવેલી હશે તો પ્રોબ્લેમ નથી, પણ છે કે તમે સીએનજી અલગથી નખાવો છો તો મેક શ્યોર કે તમે તમારા આરસી બુકમાં અને પોલિસી કોપીમાં પણ મેન્શન કરો કે તમારે સીએનજી છે એનું સમસ્યા બી તમારે આપવાનું હોય છે. મેન્શન નહીં કર્યું ને ક્લેમ આવ્યો ને ઇન્સ્યોરન્સ કંપની ખબર પડી કે આ ડિક્લેર નથી, દેન યુ કેન ફેસ પ્રોબ્લેમ્સ એટ ધ ટાઈમ ઓફ ક્લેમ. થર્ડ વસ્તુ એ કે આપણે ઘણા બધા લોકો લોન ઉપર લેતા હોય છે, રાઈટ? તો જ્યારે લોન ઉપર લો તો તમારા ઇન્સ્યોરન્સ પોલિસીમાં આવશે કે લોન કોણે આપેલી છે, હાઇપોથિકેશન આવે છે, સેમ તમારા આરસી બુકમાં પણ આવશે. પણ વેન યુ ક્લિયર ઓફ ધ લોન, મેક શ્યોર કે તમે લોનનું એ એન્ડોર્સમેન્ટ લો ફ્રોમ ધ ઇન્સ્યોરન્સ કંપની કે મારી લોન ખતમ થઈ ગઈ છે, સો દેટ એ જે હાઇપોથિકેશન એ નીકળી જશે. કારણ કે એટ ધ ટાઈમ ઓફ ટોટલ લોસ આ વસ્તુ એક પ્રોબ્લેમ આવી શકશે કે અગર તમે લોન ક્લિયર, એટલે લોનનું તમે જે હાઇપોથિકેશન નહીં નીકાળ્યું હોય તો. અને ફોર્થ એન્ડ ફાઇનલ થિંગ વિચ આઈ ફીલ ઇઝ વેન યુ ગેટ ધ પોલિસી કોપી, એની અંદર મેક શ્યોર કે તમે એના બેઝિક વસ્તુઓ પાછું એકવાર જોઈ લો કે એનો ચેઝિસ નંબર બરાબર છે કે નહીં, એન્જિન નંબર બરાબર છે કે નહીં, જે આપણે ક્યુબિક કેપેસિટી કહીએ છીએ એ બેઝિક ડિટેલ્સ બધી બરાબર આપેલી છે કે નહીં. કારણ કે એમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો અને ઇન કેસ ક્લેમ આવ્યો તો અગેન તમને પ્રૂવ કરવું પડશે કે આ મારી જ ગાડી છે ને આ બરાબર પોલિસી લેવાયેલી છે. કમિંગ ટુ હોમ ઇન્સ્યોરન્સ, રાઈટ. કઈ રીતના તમે આ લઈ શકો છો અને અહીંયા કઈ રીતની પોલિસી લેવી જોઈએ? રાઈટ. સો હોમ ઇન્સ્યોરન્સ આપણે બધા પાસે છે. તમે ઘર લો તો 10 લાખથી લઈને છે, દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ, રાઈટ? પણ આપણે એક વસ્તુ ભૂલતા હોય છે કે આપણે એનું કોઈ દિવસ ઇન્સ્યોરન્સ નથી લેતા. આપણે ઘણીવાર બોલતા કે હું પોતાની લાઈફ માટે કેમ ઇન્સ્યોરન્સ લઉં, મને તો કંઈ થશે જ નહીં. એવું આપણે ઘર માટે બી ઘરમાં તો કંઈ થશે જ નહીં. બટ ધીસ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોલિસી એન્ડ વિચ ઇઝ અ વેરી હાઈલી અંડરરેટેડ પોલિસી. જો આઈ વિલ સે ઓલમોસ્ટ 10માંથી 1 માણસ લેતું હશે કે 2 માણસ લેતું હશે. આઈ ટેલ યુ કે ફાયર કે કઈ બી વસ્તુ ક્યારે પણ થઈ શકે. યુ હેવ મેડ અ હાઉસ ઓફ 1 crore 2 crore ને એક મોટી ફાયર આવી, કંઈ બી આમથી તેમ થયું, then everything will be wiped off. સો હેવિંગ અ હોમ ઇન્સ્યોરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે એક નાના પ્રીમિયમ પર તમને એક મોટું કવર આવે છે. હવે આમાં કવર શું થાય છે? સો એક તો ઓબ્વિયસલી ફાયર તો તમારું કવર થઈ જ જાય છે. સેકન્ડ, જેટલી બી નેચરલ કેલામિટીઝ છે, જેવું કે સે અર્થક્વેક થયું કે સ્ટોર્મ આવ્યું, લાઇટનિંગ કે વોલ્કેનો ઇરપ્શન, સો જેટલી બી નેચરલ કેલામિટીઝ છે એ આની અંદર કવર કરે છે. ઇનફેક્ટ આની અંદર તમારું લેન્ડસ્લાઇડ પણ કવર, સે અગર તમે કોઈ માઉન્ટેન રિજન પર હો, તમારું લેન્ડસ્લાઇડ થાય છે કે રોક સ્લાઇડ થાય છે તો એ પણ આની અંદર કવર કરે છે. સેકન્ડ ઇઝ કે ઇન કેસ કોઈ કે તમારા ઘર પર છે, તમારો બંગલો એકને કોઈ કે એના ઉપર ડેમેજ કરી ગયું, કોઈ ઠોકી દીધી કે ડેમેજ થઈ ગયું, તો ઇવન દેટ ઇઝ ગેટિંગ કવર્ડ અંડર યોર ફાયર પોલિસી. યુ વોન્ટ બિલીવ, આની અંદર સે મારું ઘર છે, મારું ઘર અગર આખું છે બળી ગયું ફોર એક્ઝામ્પલ, તો યુ ઓલ્સો ગેટ અ કવર, એડ ઓન કવર છે જે લેવું પડે. પણ એડ ઓન કવર એ મળે છે કે લોસ ઓફ રેન્ટ અને લોસ ઓફ રેન્ટ, એટલે સે તમારું રેન્ટ ઉપર છે અને એ રેન્ટનું ઘર તમારું બર્ન થઈ ગયું, યુ ઓલ્સો ગેટ લોસ ઓફ રેન્ટ. અને સે તમે પોતે રહેતા હો છો ને તમારું ઘર અગર સે બળી જાય તો યુ ઓલ્સો ગેટ દેર ઇઝ ઓલ્સો કવર કોલ્ડ એઝ રેન્ટ ફોર ઓલ્ટરનેટ અકોમોડેશન. પ્લસ આની અંદર એડ ઓન કવર્સ નાના છે, જેવું કે રિમૂવલ ઓફ સે ઘર બળી જાય કઈ બી થાય તો ડેબ્રિઝ રિમૂવ કર્યું હોય તો એનું બી તમને એક નાનું કવર આપેલું છે. પાછું રીમેક કરવા માટે જે આર્કિટેક્ટ્સનો કે સર્વેયર્સ હોય છે તો એનો ખર્ચ હોય તો એ બી તમને એક નાનું પોર્શન આપતા હોય છે. સો દેટ્સ ઇટ્સ અ વેરી કોમ્પ્રિહેન્સિવ પોલિસી. આઈ ફીલ it's a must to take this policy. બટ આ જે પોલિસી લો તમે 3-4 વસ્તુઓ ધ્યાનમાં રાખવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ઇઝ કે તમે જે પોલિસી લો છો, મેક શ્યોર કે તમે એનું પ્રોપર બાયફર્કેશન આપો કે મારું ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ્સ કેટલા છે,
કે મારું ફર્નિચર ફિક્સર કેટલું છે, મારી વોલ્સનો ખર્ચો કેટલો છે, ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં બી અગર તમે પ્રોપરલી પહેલાંથી તમે આપી દો કે મારા આ એસી છે, એનો IMEI નંબર આ છે, સિરિયલ નંબર પ્રોપરલી તમે આપો તો એટ ધ ટાઈમ ઓફ ક્લેમ બહુ જ ઇઝી પડી જાય છે. ગિવન ધ ફેક્ટ કે આની અંદર ઘણી વાર આપણે જોયું છે કે રાઇટ સ્ટ્રાઇક પણ થઈ જાય, રાઇટ્સ કે સ્ટ્રાઇક થઈ છે તો એનાથી બી ઘણી વાર પ્રોપર્ટી ડેમેજ થતી હોય છે, કે ટેરરિઝમથી બી ડેમેજ થતી હોય છે. તો આ કવર પણ આની અંદર ઇન્વોલ્વ છે. તમારે ખાલી એનું એડ ઓન પ્રીમિયમ તમારે કદાચ આપવું પડે છે, પણ ઇટ ઇઝ ગેટિંગ કવર્ડ અંડર યોર પોલિસી. પ્લસ જ્યારે તમે આ પોલિસી લો છો, મેક શ્યોર કે તમે તમારું એડ્રેસ પ્રોપરલી આપો ને એડ્રેસ પ્રોપરલી તમારી પોલિસીમાં મેન્શન છે. કેમ કે એટ ધ ટાઈમ ઓફ ક્લેમ એ બહુ મોટી વસ્તુ થઈ જાય છે અને બહુ ક્રિટિકલ વસ્તુ થઈ જાય છે કે એડ્રેસ બરાબર, જરાક બી એડ્રેસ આમ તેમ હોઈ શકે. અમે જોયું છે જ્યાં ક્લેમ રિજેક્શન પણ આવેલું છે. એન્ડ ફાઇનલ થિંગ, જે આ બી ઘણા લોકો નથી કરતા કે અગર છે તમારું અગર છે બિલ્ડિંગ છે તો કંઈ પ્રોબ્લેમ નથી, પણ છે બંગલો છે અને બંગલોમાં તમારું છે બેઝમેન્ટ છે, તો મેક શ્યોર કે તમે એને ડિક્લેર કરો કે બેઝમેન્ટ છે. બિકોઝ એટ ધ ટાઈમ ઓફ ક્લેમ બેઝમેન્ટ ડિક્લેર નથી થયું અને ખબર પડી બેઝમેન્ટ છે તો અગેન પ્રોબ્લેમ્સ આવી શકે છે ક્લેમ સેટલમેન્ટમાં. ઓકે, તો બધું ક્લિયર કટ આપણે વાઇલ ટેકિંગ ધ ઇન્સ્યોરન્સ એક આઈડિયા આપવો જોઈએ કે શું છે, શેનો જોઈએ છે, શેના માટે જોઈએ છે. ઓફકોર્સ એ બધું કવર્ડ હોય છે, પણ અગેન આઈ એમ ટેલિંગ યુ બહુ કમ્બરસમ થઈ જાય. હવે આપણે એવું નથી હોતું બંને કાર અને હોમ જો આપણે ઇન્સ્યોરન્સ લેવું હોય કે બધું એક પોલિસીમાં આવી જાય, કારણ કે આઈ થિંક મે બી દેટ ઇઝ ધ રીઝન કે ઘણા બધા લોકો લેતા નહીં હોય. અને જે કવર્ડ હશે અમાઉન્ટ એ બી બહુ ઘણો મિનિમલ હશે, કારણ કે જે રીતના અત્યારના ખર્ચાઓ બધા વધી ગયા છે, એની સ્પેર પાર્ટ તમે લેવા જાઓ, એક લાઇટ તૂટે છે તો પણ યુ હેવ ટુ સ્પેન્ડ સો મચ. શું આ ઇન્સ્યોરન્સ, ઓફકોર્સ કાર ઇન્સ્યોરન્સ આપણે લેતા જ હોઈએ છીએ, પણ કેટલું હદે કવર કરતું હોય છે? અને એ જો લિમિટ વધારવી હોય તો એના માટે કંઈક પ્રોવિઝન છે? અને ઘર માટે જેટલી આપણી વેલ્યુ ઓફ ધ હાઉસ હોય, વેલ્યુ ઓફ ધ પ્રોડક્ટ્સ ઇન ધ હાઉસ હોય, એનું કેટલું ઘણું આપણને પ્રીમિયમ મળતું કવર મળતું હોય છે? સો પહેલાં હું ઘરની વાત કરું તો જ્યારે તમે ઘરનું તમે જે વેલ્યુઝ લેતા હોઈએ છે, મેક શ્યોર કે આમાં બે ટાઈપની વેલ્યુ આવશે. એક છે ડેપ્રિશિએટિંગ વેલ્યુ, એક છે રીઇન્સ્ટેટમેન્ટ વેલ્યુ. ડેપ્રિશિએટિંગ વેલ્યુ ઇઝ કે આપણે એવરી યર ડેપ્રિશિએટ કરશું, કે અમે એસી યુઝ કર્યું, ચાલો 20 એ લોકો ડેફિનેશન્સ છે તો એને 20% મેં ડેપ્રિશિએટ કર્યું. સો વેન યુ ટેક અ હોમ ઇન્સ્યોરન્સ, કોઈ દિવસ ડેપ્રિશિએટિંગ વેલ્યુ નથી આપવાની. યુ શુડ ગીવ અ વેલ્યુ વિચ ઇઝ રીઇન્સ્ટેટમેન્ટ વેલ્યુ. એનો મતલબ શું થયો કે આજે અગર છે કોઈ ઘર, તમારું જે ઘર હશે એને આગ કંઈ ડેમેજ થઈ જાય, આગ લાગી જાય છે, મને પાછું સેમ વસ્તુ સેમ ઘર બનાવવામાં મને કેટલો ખર્ચો થાય છે એઝ પર ટુડે એ વેલ્યુ લેવાની હોય છે. કારણ કે અગર તમે ડેપ્રિશિએટિંગ વેલ્યુ લેશો તો તમારું અંડર ઇન્સ્યોરન્સ થઈ જશે ને એટ ધ ટાઈમ ઓફ ક્લેમ તમારું આખું ક્લેમ સેટલમેન્ટ નહીં થાય, એટલે કમ્પેરેટિવલી ઓછું સેટલમેન્ટ થશે. સો ધેટ ઇઝ વન વિચ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ કે રીઇન્સ્ટેટમેન્ટ વેલ્યુ પર લેવું જોઈએ. સેકન્ડ વસ્તુ, એઝ ફાર એઝ અ કાર ઇન્સ્યોરન્સ ઇઝ કન્સર્ન, યુઝ્યુઅલી જોવામાં આવેલું છે કે કારમાં તમારું એવરી યર 10% એ લોકો ડેપ્રિશિએટ કરતા હોય છે વેલ્યુ. પણ આજકાલ કોઈક ઇન્સ્યોરન્સ કંપની તમને ડેપ્રિશિએટ નથી કરતા, તમે એપ્રિશિએટ કરીને આપે છે વેલ્યુ આની અંદર. પણ એ તમને ક્યારે કામ આવશે જ્યારે ટોટલ લોસ હશે તો. અગર છે નાનો મોટો લોસ આવ્યો તો તમને તમારી પાસે ઝીરો કોસ્ટ ઝીરો ડેપ્રિશિએશન કવર હશે કે કન્ઝ્યુમેબલ કવર હશે તો પ્રોબ્લેમલી તમારે પૈસા પે નહીં કરો, અનલેસ જે 1000 કે 2000 રૂપીઝનું ડિડક્ટેબલ હશે એ જ ખાલી પે કરવાનું આવશે. ઓકે, તો ઓફકોર્સ અહીંયા તમને એક તમે જો ક્લિયરલી તમારા બાયફિકેશન આપશો, તમારે કઈ રીતનો ઇન્સ્યોરન્સ લેવો છે, તો અહીંયા તમને આ બધા જ મુદ્દાઓ હેલ્પ કરી શકશે. રાઉન્ડ અબાઉટ કોઈ ઇન્સ્યોરન્સ કયું લેવું જોઈએ બંને માટે? કોઈ તમને કયા ઇન્સ્યોરન્સ હાઉસથી તમને વધારે કવરેજ મળે છે કોમ્પ્રિહેન્સિવમાં? સો આની અંદર ટેકનિકલી બધી જે જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે, નોટ ધ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની, જે જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે બંને મોટર ઇન્સ્યોરન્સ એટલે કાર ઇન્સ્યોરન્સ પણ કરે છે અને આ પણ કરે છે. સો કયું ઇન્સ્યોરન્સ સિલેક્ટ કરવાનું છે? તમારી કોઈ નવી પોલિસી હશે તો ઇટ્સ ઓલ અબાઉટ કે તમે કવર બધા મળે છે કે એક ચેક કરવાનું. બીજું ચેક કરવાનું છે કે તમને પ્રોપર સમ અશ્યોર્ડ આપે છે કે નહીં. ઓકે, ને તમારી અગર ગાડી ફોર એક્ઝામ્પલ 4-5 વર્ષ જૂની છે તો ઘણીવાર ઝીરો ડેપ્રિશિએશન જે આપણે કહીએ છીએ અરાઉન્ડ 5 to 8 years તક મળતું હોય છે. સો અગર કોઈક ઇન્સ્યોરન્સ કંપની તમને 5 years તક જ રિસ્ટ્રિક્ટ કરતું, યુ કેન ઓલવેઝ પોર્ટ ટુ ધ અનધર ઇન્સ્યોરન્સ કંપની જે તમને ઝીરો ડેપ્રિશિએશન આપે છે. સો મેક શ્યોર યુ કમ્પેર વિથ 2-3 ઇન્સ્યોરન્સ કંપની. આમાં ફિક્સ રૂલ નથી કે એવું નથી કે કઈ ઇન્સ્યોરન્સ, બધી પાસે બધું છે પણ પોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે. કે કોઈક ઇન્સ્યોરન્સ કંપની તમને ખાલી 5 years તક કવર કરશે, કોઈક ઇન્સ્યોરન્સ કંપની આ એક કોઈ એડ ઓન 8 years તક કવર કરશે. સો એક બે તમે કમ્પેરિઝન કરશો દેન યુલ કમ ટુ નો કે શું છે. સો આઈ ડોન્ટ નો ટુ ટેક નેમ્સ બટ યા ધીસ ઇઝ હાઉ ઇટ ગોઝ.
શરૂઆત કરીશું દર્શકોના સવાલોના જવાબ સાથે અને પહેલો જે સવાલ આવી રહ્યો છે કમલેશ રાસડિયાનો સુરતથી આવી રહ્યો છે. એ કહે છે કે એમની પાસે LIC પોલિસીમાં અમુક રકમ પડેલી છે તો SWPમાં રોકાય કે લમસમમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય? આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ ક્વેશ્ચન. જો તમે એટલે આ ક્વેશ્ચન પ્રોપરલી ફ્રેમ નથી કર્યો. સો અગેન હું જનરલી આન્સર આપીશ બીકોઝ શું રિસ્ક એપેટાઇટ મને આની અંદર તમને કેટલા ટેન્યોર તક મૂકવું છે એ નથી ખબર, નહીં મને રિસ્ક એપેટાઇટ નથી ખબર, શું પર્પસ એ પણ ખ્યાલ નથી આવી રહ્યો. અને So, અમુક yeah. રકમ પડેલી છે એટલે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ બીકોઝ આપણે ઓલવેઝ જ્યારે LICની મેચ્યોર આઈ ગેસ મેચ્યોર થઈ હશે આઈ એમ એ હા અઝ્યુમિંગ ધેટ્સ વોટ હું એ જસ્ટ કરી રહ્યો છું. સો સે ફોર એક્ઝામ્પલ તમારી પાસે કોઈક LIC કે કોઈ બી તમારી પાસે એક રકમ છે, ઓકે, તમને સે રિસ્ક એપેટાઇટના હિસાબે કહું છું કે કોઈ રિસ્ક નથી લેવું તો યુ કેન પુટ અ લમસમ ઇન્ટુ અ ડેટ ફંડ કે પછી તમે એક લિક્વિડ ફંડમાં મૂકી દેશો તો પણ વાંધો નથી. સે તમારે થોડુંક રિસ્ક લેવું હોય તો યુ કેન ઓલવેઝ વિથ અ ટેન્યુર ઓફ સે 3 years to 5 years નો અગર ટેન્યુર તો તમે એક બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં મૂકી શકો છો કે પછી એક ઇક્વિટી હાઇબ્રિડ ફંડ કે મલ્ટી એસેટ ફંડમાં મૂકી શકો છો. અને અગર તમારે થોડુંક રિસ્ક ટેકિંગ એબિલિટીઝ છે કે યુ કેન સી ધ વોલેટિલિટી તો આઈ રાધર સે કે તમે ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ હોય પણ મેક શ્યોર કે જ્યારે ઇક્વિટી પ્યોર ઇક્વિટી ફંડ હોય તમે 5 to 8 yearsનો એટલીસ્ટ ટેન્યુર હોવું જોઈએ, then you can invest. રહી વાત કે લમસમ કરવું જોઈએ કે SWP, એઝ આઈ સેડ કે તમને અગર 3 to 4 yearsનો ટેન્યુર તો તમે લમસમ આજની તારીખમાં મૂકી શકો છો. બટ અગર ઇક્વિટીમાં તમને લાગતું હોય કે તમારે થોડું ગટ ફિલિંગ હોય કે હજી માર્કેટ ઉપર નીચે થઈ શકે તો SWP 5 to 6 months SWP કરવી સજેસ્ટેબલ છે. બટ ઇફ યુ હેવ ટેન્યુર ઓફ સે 5 years and above, 10 years and above નો ટેન્યુર હોય તો લમસમ ઇઝ ઓકે, ધેટ્સ નોટ અ પ્રોબ્લેમ. ઓકે. નેક્સ્ટ સવાલ ચિરાગ પટેલનો આવી રહ્યો છે નવસારીથી. એ કહી રહ્યા છે કે હાલમાં જ એમના ઘરે દીકરીનો જન્મ થયો છે. કોંગ્રેચ્યુલેશન્સ. અને સાથે સાથે જે વેરી નાઇસ એક પૂછી રહ્યા છે કે જન્મ થયો છે તો હવે ઇન્વેસ્ટમેન્ટ પણ શરૂ કરી દેવું જોઈએ વિચ ઇઝ વેરી ફોરવર્ડ થિંકિંગ. સુકન્યા સમૃદ્ધિમાં સારું રહેશે નિવેશ કરવું કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? કઈ રીતના તમે એડવાઇસ સો આપશો? ફર્સ્ટ ઓફ કોંગ્રેચ્યુલેશન ચિરાગભાઈ ફોર ધ ન્યૂ અરાઇવલ. એક વાર આઈ રિયલી થેન્ક યોર CNBC કે આ લોકો આટલું મસ્ત સ્પ્રેડ કરે છે કે હવે લોકોને ખબર કે જેવું થાય જેવું ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ, કોઈ નવું મેમ્બર એડ થાય તો ઇન્વેસ્ટમેન્ટ થવું જોઈએ. ઇટ્સ અ ગ્રેટ અચીવમેન્ટ ફોર યુ ગાઈઝ. તમારા ફેમિલીમાં પણ એડિશન થયું છે એટલે તમે પણ કર્યું છે. જી. રહી વાત કે કેવી રીતના શું કરવું જોઈએ, સો સુકન્યા સમૃદ્ધિમાં અગર તમે પૈસા નાખશો તો એમાં 18 years સુધી તમે વિથડ્રો નહીં કરી શકો વિચ ઇઝ અ લોક ઇન. પ્લસ એની અંદર એક પર્સન્ટેજ ફિક્સ થઈ જાય છે. પ્રોબેબલી કાલે ગવર્મેન્ટ કે યાર મને પર્સન્ટેજ ઓછા કરવા તો તમારું ઓછું પણ થઈ જશે. સો રાધર દેન દેટ આઈ વિલ સે કે એક તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરશો, એક બેનિફિટ એની અંદર છે કોઈ લોક ઇન નથી. બીજું એ છે કે તમને અગર સે હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ થયું કે કદાચ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ થયું, થોડુંક તમે રિસ્ક લેવા માટે રેડી ને અગર સે અઝ્યુમિંગ તમે 18 years સુધી નહીં નીકાળો તો પ્રોબેબિલિટી એ છે કે તમને સુકન્યાથી કદાચ વધારે રિટર્ન મળી શકે ઇન અ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં, વેધર ઇટ્સ ઇક્વિટી હાઇબ્રિડ કે ઓલ્ટરનેટ કે મલ્ટી એસેટ ફંડમાં પણ તમારે વધારે રિટર્ન આવી શકે છે. પણ એઝ આઈ સેડ મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે એની અંદર કોઈ લોક ઇન નથી જે અહીંયા લોક ઇન આવી રહ્યું છે. સો મ્યુચ્યુઅલ ફંડ ઇઝ ગિવન અ ફેક્ટ કે થોડુંક રિસ્કિંગ એબિલિટી છે, 18 years સુધી નથી નીકાળવું. આઈ વિલ ઓલવેઝ ગો ફોર ઇન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પ્લસ મને અંદર કોઈ લોક ઇન નથી. એમાં જે એમની કેપિટલનો ગ્રોથ મળશે એ સુકન્યા કરતાં મે બી વધારે મળશે. વી આર Returns નોટ સેઇંગ વધારે કે છે. સુકન્યામાં ઇઝ બેડ, પણ યસ એમાં એક લોક ઇન પીરિયડ છે ને જે તમે સુકન્યામાં જો કરવા માંગતા જ હતા તો એટલો જ અમાઉન્ટ તમે અહીંયા કરો અને સી હાઉ ધ મની કેન ગ્રો અને એના એડ્યુકેશન મે બી થોડા અંશે તમે જો રેગ્યુલર SIP કરો છો તો એના લગ્ન ફર્ધર સ્ટડીઝ બધું જ એમાં આવી જશે. તો યસ તમે એક સારો એવા ફંડમાં પણ રોકાણની શરૂઆત કરી શકો છો. પણ ઓન દેટ નોટ રજા લેવાનો સમય થઈ ગયો છે રશીદ. ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો તમારું નામ, શહેર, ઉંમર સાથે. ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.